જય બજરંગબલી. સવારની ચા બનાવું છો. હું ગઈ હતી આલદીમાં શોપિંગ કરવા, તો ત્યારે વિડીયો બનાવતો ને તો ત્યારે ટ્રાફિક એ બહુ જ હતું રસ્તામાં, કે કામ ચાલે છે. આઈ થિંક એ લોકો ઝાડવાને એવું કાપતા હતા ને, તો એ લોકોએ સિગ્નલ મૂકેલા છે, એટલે બહુ ટ્રાફિક હતું. અને રિટર્નમાં જ્યારે આવતી હતી ને ત્યારે મારા હાથમાં બેગ્સ હતી, બધી શોપિંગની હેવી બેગ્સ, તો ના શૂટ થયો. ને બહાર એટલું મસ્ત છે, જો કેટલો સરસ તડકો નીકળ્યો છે. તો મને થયું કે હું શૂટ કરીશ આલદીમાં, પણ અંદર કરીશ, આમ વિડીયો બનાવીશ, પણ ના મેળાયું. અને મારે લેવાની 5-6 વસ્તુ હતી. હું છે ને લિસ્ટ બનાવીને જાઉં, આલા પછી લિસ્ટ હોય ને એ જ સેક્શનમાં ડાયરેક્ટ જાઓ ને ખોટું ટાઈમ વેસ્ટ ના થાય. બાકી તમે પછી બધું જોવામાં તમે અડધી પોણી કલાક હોઈ જાય, લેવાની 5 વસ્તુના કલાક હોઈ જાય ને એવું થાય. વાતમાં તો અમુક નાની નાની વાતો મને એવું લાગે કે જો આપણે સેલ્ફ રિમાઇન્ડર સેટ કરીએ ને, રોજ આપણને રિમાઇન્ડ કરાવતા રહીએ, યાદ કરાવતા રહીએ ને, તો આપણને ઘણી બધી વસ્તુઓ છે ને ઇઝી થઈ જાય. એવી જ નાની નાની વાત મારે આજે કરવી છે વિડીયોમાં. એક તો જો પહેલી વાત કે આપણી પરિસ્થિતિ આપણે ના બદલાવી શકીએ ને, એટલે પરિસ્થિતિને કઈ રીતે આપણે જોઈએ છે એ બદલાવાની કોશિશ કરવાની. જે મારી અત્યારે મૂવિંગવાળી જે પણ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં મેં એવું વિચાર્યું કે કે હું 3 વર્ષથી આમે મિસ કરતી હતી કે ઇન્ડિયાનું ફૂડ ને અહીંયા કંઈ જ ઇન્ડિયન નથી મળતું. તો હવે હું જ્યાં મૂવ થવાની છે ને, ત્યાં ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ પણ છે, ઇન્ડિયન રેસ્ટોરન્ટ પણ છે. તો એ બધી વસ્તુઓ હું એક્સપિરિયન્સ કરીશ ને. હું ઓલરેડી મિસ કરતી હતી, તો પોઝિટિવ એ થયું. નવા ફ્રેન્ડ્સ બનાવીશ, અને આમ લકી કે મને નવી જગ્યા એક્સપ્લોર કરવા મળે છે. હું નવા સિટીમાં રહીશ, હે ને. તો બહુ બધી વખત કદાચ એવું નહીં થાય, બધી પરિસ્થિતિઓ એવી ના હોય કે જેમાં આપણે કહીએ કે હાલો જે થયું સારું થયું. પણ જ્યાં જ્યાં મન આપણું વારી શકીએ, ત્યાં જો વારી લઈએ ને, તો દુઃખ થોડુંક ઓછું થાય એમ. અને મને લાગે કે જીવનને જીવવા માટે આપણે રોજ જે પ્રેક્ટિસ કરીને આપણું મન છે ને મોટું રાખવું જ પડે, રાખતા શીખવું જ પડે. બધી વસ્તુના આપણા જવાબ ગોતવા જઈએ, ઓલા માણસે હું કેમ આવું કર્યું, આ માણસે કેમ આવું કર્યું, તો કોઈ દિવસ સારો ન આવે. અને મને છે ને પહેલાં એવું લાગતું હતું કે હીલિંગ અને કાઉન્સિલિંગ ને મતલબ કે તમને છે ને આમ રાતોરાત બધી વસ્તુઓ ભૂલાઈ જાય, તમારે યારે જે થયું કે તમારા જે દુઃખ તકલીફ હોય. પણ એવું ના હોય. હું આ બધું ધીમે ધીમે જ શીખી છું. અને મને ઘણી વખત એવું થતું કે યાર આવું બધું પહેલાં ખબર હોય તો હોત તો એમ. પણ ઉંમરનું કામ કરે, અનુભવનું કામ કરે. આપણા જીવનમાં આપણને અમુક ઠોકરો લાગે ત્યારે જ આપણામાં અમુક બુદ્ધિ આવે. કોઈનું આપણે સાંભળીએ, કોઈનું જોઈએ, કોઈ સલાહ આપે, એનાથી આપણને 5-10 મિનિટ યાદ રહે વસ્તુ. પણ આપણે જે ઠોકર ખાધી હોય ને એમાંથી જે આપણે શીખ્યા હોય ને, આપણે આખી જિંદગી નહીં ભૂલીએ. એટલે ઉંમરનું કામ કરે. આપણે 20-22 વર્ષની ઉંમરે જેવો આપણો સ્વભાવ હોવો જોઈએ એવો આપણો સ્વભાવ હોય. આપણે પછી 30, 32, 35 આવીએ ત્યારે આપણે ઘણા બધા અનુભવ થઈ ગયા હોય, ઘણી બધી નવી પરિસ્થિતિઓ આપણે ફેસ કરી હોય ને, એમાંથી પછી આપણે જે શીખીએ એ આગળ આપણને કામ આવે. એટલે ઉંમર અને અનુભવ પ્રમાણે આપણામાં બુદ્ધિ, સમજણ આવે. એમાં કાંઈ હવે માથું પકડીને આપણે રોય કર 20 વર્ષ પહેલાં એ ખબર હોત ને તો આવી ભૂલ ના કરે. તો એવું પાછળ રિવર્સ તો નથી જવાય એમ, આગળ ફોરવર્ડ જવાય એમ છે. તો એના ઉપર આપણે ધ્યાન દેવાનું એમ. અને આ બધું એવું નથી કે હું કહું છું તો મને આમ આવડે જ છે ને હું કરતી જ હોઈશ. હું એ રોજ પોતાને યાદ કરાવડાવું. ભૂલાઈ જાય આપણને. આપણે ઘણી વખત બેસીને વિચારવા માંડીએ તો પાછું યાદ કરાવવાનું કે હાલો ભાઈ હવે એ નથી વિચારવું, ઊભા થઈ જાય. એમ નાના રિમાઇન્ડર આપણને રોજ આપતા જ રહેવા પડે. કોઈ માણસ એવું સંપૂર્ણ જ્ઞાની કે પૂર્ણ નથી કે એ માણસને કોઈથી દુઃખ ના થતું હોય, કંઈ તકલીફ ના પડતી હોય. પણ એ નાના રિમાઇન્ડર અને મનને મોટું રાખતા શીખતું હોય, એટલે એને એટલું બધો ફરક ના પડે. બીજા નંબરમાં કે કોઈ પણ આપણા અનુભવ હોય, જો સારા અનુભવ તો હજી આપણે ભૂલી જાય, પણ જે આપણા કડવા અનુભવ હોય ને એને તો આપણે કંઈ રાતોરાત ના જ ભૂલી શકીએ. તો એ રાતોરાત ભૂલાય નહીં. જેમ કે આપણને કંઈક આંગળીમાં લાગ્યું હોય, તો જ્યારે લાગ્યું હોય ત્યારે કેવું દુખે, એ પીડા તો હોય જ આપણને આંગળીમાં. ને પછી આપણે ભગવાનને કે માણસોને ગાયે રાખીએ ને કીધા રાખીએ કે આ જલ્દી ગાયબ કરી દે, જલ્દી સારું થઈ જાય, આમ થઈ જાય. તો ઓલી પીડા તો છે જ, જે શારીરિક પીડા છે એ પીડા છે. ઉપરથી આપણે માનસિક પીડા લઈએ. કેવું અત્યારે હું જે બોલું એ કદાચ સાંભળવામાં એવું લાગે પણ કરવામાં હેલું નથી. પણ આપણે રિમાઇન્ડ તો કરાવવું જ પડે, આપણને યાદ કરાવવો પડે કે ભાઈ હાલો જે થઈ ગયું, હવે આપણે શું કરી શકીએ એમ છે. આ નાના રિમાઇન્ડર આપણું જીવન ઘણું બધું સુખ અને શાંતિવાળું કરી હતી.
તો એ આંગળીમાં લાગેલું છે ને અઠવાડિયું 10 દી પછી જ્યારે ધીમે ધીમે એમાં રૂજ આવે ને એટલે ઓટોમેટિક એની પીડા છે ને ઓછી થઈ જાય. રાતોરાત તો એ મટી ન જાય. તો એવું નથી કે એ આંગળીમાં જે તમને લાગ્યું નહીં, મટી ગયું હોય ને તો તમને હવે કોઈ દિવસ એ પાછું યાદ નહીં આવે. ઘણી વખત આમ બેઠા હોય ને અચાનકથી યાદ આવી જાય કે અરે આ એક વર્ષ પહેલાં આંગળીમાં મને કેવું લાગ્યું હતું, કે કેવું દુખતું હતું એમ. એટલે વાત કરવાનો મતલબ મારો એ છે કે કોઈ પણ પરિસ્થિતિ આપણા ઉપર આવી હોય, કોઈ દુઃખ આવી હોય, કોઈ તકલીફ આવી હોય, એની પીડા જ્યારે એ હોય ને ત્યારે આપણને અસહ્ય લાગે. પણ ધીમે 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 ધીમે, અને માણસનો સ્વભાવ છે કે કાંઈ કરે કે કાંઈ ના કરે, એ ધીમે ધીમે એ દુઃખની પીડા આપણને ઓછી ફીલ થાય. કોઈને પણ સમય આપવો પડે, પેશન્સ રાખવી પડે. એટલે ભૂલાય ક્યારેય નહીં કોઈ વસ્તુ, કોઈ અનુભવ, કડવા અનુભવ તો ખાસ કરીને આપણે ક્યારેય ના ભૂલીએ અને ના ભૂલાય. પણ એની જે પીડા હોય ને એ ધીમે ધીમે ઓટોમેટિક તમને ઓછી ફીલ થાય એમ. અને આનું જ નામ જીવન છે. જીવનમાં દરેક વસ્તુ મૂવમેન્ટ ઉપર છે ને. સમય એ ચાલ્યા રાખે, પરિવર્તન આવ્યા રાખે, જીવન એ ચાલ્યા રાખે. મારો એક કોન્સ્ટન્ટ રિમાઇન્ડર હોય જ કે મન મોટું રાખવાનું. તમે બધું બાંધવાનું કરો અને તમે બધી વસ્તુના જવાબ ગોતવા જાઓ, બધી વસ્તુને એક્સપ્લેન કરવા જાઓ, સમજાવવા જાઓ, તો કોઈ દિવસ તમને શાંતિ ના ફીલ થાય મનમાં એમ. અને મને લાગે કે આપણા જીવનનું સૌથી મોટું જે ધ્યેય છે, જે મેં શીખ્યું છે મારા આટલા અનુભવ ઉપરથી અને મારા જીવન ઉપરથી, મારી પર્સનલ હું વાત કરું છું, કોઈને એની સાથે રિલેટ કરે ના કરે, પણ તમારો આત્મા ઉપર જ કામ કરવાની વાત છે. તમારો આત્મા સંતુષ્ટ હોય, તમે અંદરથી તમારો જીવ રાજી હોય, તમને 12 વસ્તુઓ ઓછી થાય કે 12 વસ્તુઓ વધે એનાથી આપણને કાંઈ ના ફરક પડે જો આપણો આત્મા સંપૂર્ણપણે સંતુષ્ટ હોય. અને એ કંઈ રાતોરાત સંતુષ્ટ ના થાય, એના ઉપર આપણે કામ કરવું પડે, મહેનત કરવી પડે, આપણી જાત ઉપર સતત કામ કરતું રહેવું પડે. ત્યારે જઈને જે બાહ્ય પરિવર્તન આવે એનાથી આપણને એટલી બધી પીડા ના થાય. પીડા તો થાય જ, પણ એટલી બધી ન થાય. અને લાસ્ટમાં કે આપણે અત્યારે કેટલા મોડર્ન ટાઈમમાં જીવ્યા છીએ કે આપણને એવું લાગે કે લોકો આટલા બ્રોડ માઇન્ડેડ છે. ને એટલું શોકિંગ છે કે જે મેં આગલા વિડીયોમાં કીધું હતું કે કોઈ દીકરીને એવી કંઈ જરૂર હોય તો મને મેસેજ કરે. અને મેં ઘણી એવી વાત સાંભળી જે જોઈને મને એવું થયું કે આપણે ખાલી કેમેરા સામે જ સારું સારું બતાવીએ છીએ, અહીંયા તો આપણે કાંઈ સુધારો નથી કરતા. અમુક વાત તમે સાંભળો ને તો તમને એટલું દુઃખ થાય કે ભાઈ અત્યારના ટાઈમમાં હજી આવું છે. દીકરીઓને આ બધી વસ્તુઓ હજી ફેસ કરવી પડે છે, સાંભળવી પડે છે. આપણને જે બહારથી લાગે આપણા ઘરમાં કે ભાઈ લોકો આટલા મોડર્ન વિચારો છે અને એવું નથી. ઘણા ઘરમાં ઘણી દીકરીઓ હજી ઘણું બધું સહન કરે છે. અને આઈ થિંક કે આપણે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા પછી એ કંઈ એવું નથી કે તમારો પૂરો છે કોઈ વસ્તુનો, તમને એ પછી તમારે સતત ફાઇટ તો છે જ. અને મારું પર્સનલ એવું માનવું છે કે સ્ત્રીઓ અત્યારે છે ને વધારે જ સંઘર્ષ કરે છે, કેમ કે સ્ત્રીમાં ભગવાને સમજણ વધારે આપી ને, એટલે જે સમજુ માણસ હોય ને એ માણસને સંઘર્ષ હંમેશા વધારે રહેવાનો જ. તો બસ જો આવા નાના નાના રિમાઇન્ડર છે જે હું પોતે પ્રેક્ટિસ કરું છું ને હું હજી શીખવાની જર્ની ઉપર છું. ને આઈ થિંક આપણે બધાએ એક આખી લાઈફ શીખવા ઉપર જ હોય. આપણે બધા શીખતા જ રહીએ. અહીંયા આવીને હું વિડીયોમાં બોલવાનો મતલબ જરાય નથી કે હું પરફેક્ટ છે અને મને બધી ખબર પડે છે, એવું કાંઈ નથી. જે હું શીખું છું એ વાત હું અહીંયા આવીને કરું છું કે કોઈને મદદરૂપ થાય. તો આ વાત સાથે હું મારો વિડીયો આજે પૂરો કરું છું. આપણે પછી ફરીથી મળશું બીજા વિડીયોમાં, આગળ કંઈ વધારે વાતો કરશું. જય બજરંગબલી.